તો રામ રામ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી એન્ડ ગુડ ઇવનિંગ મિત્રો. તમારા માટે આપણે ગ્રુપ ડી માટે ગોતીને અમુક વસ્તુઓ લાવી રહ્યા છીએ કે ભાઈ જે પ્રશ્નોએ ખૂબ વિદ્યાર્થીઓને મૂંઝવ્યા, જેમ કે અત્યારે આપણે જે પ્રશ્ન સોલ્વ કરવા જઈ રહ્યા છીએ ને, બરાબર, એ મને ગઈ પરીક્ષામાં લગભગ 20 છોકરાએ આ પ્રશ્ન મોકલ્યો કે સાહેબ આનું સોલ્યુશન કરવું કેમ, આ પ્રશ્ન અમને મૂંઝવે છે, હેરાન કરે છે, અમે પરીક્ષામાં તો કરી શક્યા નથી. તો મને થયું ગયા વખતે જે વિદ્યાર્થીઓ હેરાન થયા એવું આ વખતે ના થાય. બની શકે આમાંના કોઈ સ્ટુડન્ટને આવડતું પણ હોય, બરાબર. આ પ્રશ્ન જે છે ને એને આખો આપણે વાંચીશું, સમજીશું, એની 2 મેથડ આપીશ. એક તો પહેલાં આપણને ખબર પડે કે આ શું થઈ રહ્યું અને કેવી રીતે આન્સર આવ્યો, અને એક નાનકડી શોર્ટ ટીક આપીશ કે જે પરીક્ષામાં તમે 10 સેકન્ડમાં કરી શકો. એટલે બંને સમાધાન આપીશ, બસ તમારે ખાલી વિડીયોને જોવાનો છે. ઓકે. અને ઘણા લોકોની મને રિક્વેસ્ટ હતી કે સર લાલ પેન લઈ આવો, જો લાલ માર્કર લાવ્યો પણ મને બહુ રિઝલ્ટ જામ્યું નહીં, બરાબર. છતાં તમે કહેજો કોમેન્ટની અંદર કે રિઝલ્ટ કેવું લાગ્યું છે. ઓકે. તો પ્રશ્ન છે એને પહેલાં વાંચીએ. તમારી સ્ક્રીન ઉપર હું છે ને આખો પ્રશ્ન આપી દઉં જેથી કરીને તમને સમજાય કે ભાઈ આ પ્રશ્નો હોય છે કેવા. પહેલાં એને ખાલી વાંચી નાખીએ આપણે, બરાબર છે ને. એ પ્રશ્નને કેવી રીતે, કેટલી રીતે પૂછી શકાય એ પણ આપણે જોઈએ, બરાબર. જો પ્રશ્ન છે ને એ શું કહે છે તો કે ભાઈ કોઈ પણ વિરામ વિના સુનિલ 80 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ગતિએ ચોક્કસ અંતરનો પ્રવાસ કરે છે. વિરામ સાથે તેટલા જ અંતરનો પ્રવાસ તે 60 કિલોમીટર પ્રતિ કલાકની સરેરાશ ઝડપે કરે છે તો તે પ્રતિ કલાક કેટલી મિનિટ સુધી અટકે છે? અને આનો જવાબ છે એ 15 મિનિટ આપેલો છે. ઓકે. હવે આ જ પ્રશ્ન જે છે ને એને એ લોકો હજી એવી રીતે પણ પૂછે કે ભાઈ એક ટ્રેન છે એ ચોક્કસ સમયે ચોક્કસ કિલોમીટરનું અંતર, બરાબર છે, આટલાની ઝડપે કાપે છે જ્યારે ક્યાંય હોલ્ટ કરતી નથી, બરાબર છે. પછી બીજી ટ્રેન જે છે એ એટલું જ અંતર, આની સરેરાશ ઝડપ, અહીંયા જે ઓલા ભાઈનું નામ આપ્યું છે એના બદલે એ શું આપશે? ટ્રેનનું નામ, બરાબર છે. એ હોલ્ટ કરતાની સાથે એટલું જ અંતર કાપે તો એની સરેરાશ ઝડપ 60 કિલોમીટર પ્રતિ કલાકની આવે. તો એણે હોલ્ટ પ્રતિ કલાક કેટલાનો કર્યો, બરાબર. આ રીતે પૂછી શકે છે. અને આને જ એવી રીતે પૂછશે કે જો ગાડી ખોટકાણી ન હોત તો રેલગાડી છે એ આ ઝડપે આટલા કિલોમીટરના અંતરે આટલો પ્રવાસ કાપી શકે, બરાબર. પણ હવે એ દર કલાકે ગાડીની અંદર એક અમુક પ્રોબ્લેમ આવતા ગાડીને રોકવી પડી તો કેટલા મિનિટ સુધી રોકી? આવા 3-4 અલગ અલગ રીતે આ પ્રશ્ન જે છે એને પૂછતા હોય છે. એટલે આપણે આખો કોન્સેપ્ટ જે છે એને સમજી લઈએ, આખો દાખલો જ શીખી લઈએ, બરાબર છે. એના પહેલાં એક નાનકડી રિક્વેસ્ટ, આ બધું મફતમાં આપી રહ્યો છું, બરાબર છે. તો થોડુંક વિડીયો જે છે ને એને હું ચાહું છું કે આપણા ગુજરાતની અંદર છે ને લિસ્ટ તો એમ કહે છે 10 લાખ ફોર્મ ભરાણા, આપણે 10 લાખને ભૂલી જઈએ, 1 લાખ ફોર્મ ભરાણા. 1 લાખમાંથી એવું માનીએ 50,000 મહેનત કરવાવાળા છે, એ 50,000માંથી બધા આમ તેમ ભાગી ગયા. એમાંથી 10,000 તો એવા હશે ને કે જે સિરિયસ છે. તો એ 10,000 જે છે ને એ આપણા સુધી આવે અને એ શીખે અને સિરિયસલી મહેનત કરે. તો શક્ય હોય તો આ વિડીયો જે છે એને તમે થોડો ફેલાવો જેથી કરીને બધાને શીખવા મળે, બરાબર છે. એટલે શું છે કે એ વિદ્યાર્થીઓને જૂના પ્રશ્ન પેપરનું આખું એક પેટર્ન ખબર પડે ને કે આવું આવેલું છે તો એ લોકોને થોડીક સરળતા રહે, બરાબર. તમને ખબર છે કે અહીંયા મારે પહોંચવું છે પણ એના માટે ઘણા રસ્તાઓ એને મફતમાં મળી જાય, એટલી રિક્વેસ્ટ છે, બરાબર. અને જો કોઈને મટીરિયલ લેવું હોય, જૂના પેપરની પ્રેક્ટિસ કરવા માગતા હોય, બરાબર છે, વિજ્ઞાનનું સરસ મજાનું મટીરિયલ લેવા માગતા હોય, ગણિતનું મટીરિયલ ચેપ્ટર વાઇઝ લેવા માગતા હોય તો અત્યારે ડિસ્પ્લે પર મારો નંબર હું આપું છું, આપ મને વોટ્સઅપ કરી અને મંગાવી શકો છો. દરેક માણસને પોસાય એવો ભાવ 100-150 રૂપિયા રાખીને આપણે વેચીએ છીએ, એટલે બધાને પોસાઈ શકે. ઓકે. આવી જઈએ પ્રશ્ન ઉપર. શું કહે છે કે ભાઈ જો વિરામ વગર આ રેલગાડી છે કે માણસ છે, અહીંયા એક વ્યક્તિનું નામ લીધું છે, એ અમુક અંતર કાપે ને તો 80 કિલોમીટરની ઝડપથી અંતર કાપી નાખે છે. પણ જો એ વચ્ચે હોલ્ટ કરતો જાય ને તો 60 કિલોમીટરની એની જે સરેરાશ ઝડપ થઈ જાય છે, બરાબર. તો હવે આમાં આપણને પહેલાં તો આને સમજતા ગણવું હોય ને, આપણે સમજીએ આ દાખલાને કેમ ગણો, પછી શોર્ટ રીતે આપી દઈશ, બરાબર. કે પહેલાં તો આપણને એ ખબર જ નથી કે આ કિલોમીટરનું અંતર કેટલું હશે તો એ કેટલું ઊભો રહ્યો. કારણ કે વિદ્યાર્થીએ બધે મને એ જ પૂછ્યું, સાહેબ દાખલાની અંદર એવું આપ્યું એમાં અંતર તો ક્યાંય આપ્યું જ નહોતું કે કાપવાનું કેટલું છે, તો અમારે ખબર કેમ પડે? એટલે મેં કીધું એટલે ભાઈ મૂંઝામાં હું તને શીખવી દઈશ. એટલે મેં ગયા વખતે ઘણાને શીખ્યો છે. હવે આપણે પહેલાંનો અંતર જે છે ને, માનો કે આ પહેલી સ્પીડ છે એ 80 કિલોમીટર સરેરાશ આવી, બીજી જે છે એ 60 કિલોમીટરની સરેરાશ આવી. હવે જ્યારે આની અંદર આપણને આ સરેરાશ આપીને ત્યારે અંતર ખબર નથી ને તો આપણે અંતર હંમેશા શું લઈ લઈએ કે આપણે એક લસ્સા શોધી લેવાનો. એ લસ્સાને આપણે એવું માની લઈએ કે એ એનું અંતર હોય. તો જો 8 ને 6 હોત તો
તો કે ભાઈ આપણે 24 લઈએ. આનું લસા જે છે એ આપણે શું લઈએ 24 કે ભાઈ 8 તેરી ને 24 બરાબર છે. અને 60 6 ચોકું ને 24. આપણે અહીંયા બંને જગ્યાએ શૂન્ય છે એટલે આપણે અહીંયા એક શૂન્ય મૂકીએ. એટલે આપણે એવું માનીએ કે આ 240 કિલોમીટરના અંતરના પ્રવાસમાં આ ઘટના ઘટે છે. શું કે ભાઈ જો ક્યાંય વિરામ ન ખાય ને તો 3 કલાકમાં પૂગી જાય છે બરાબર છે. અને વિરામ કરે તો 4 કલાકમાં પૂગી જાય છે. તો હવે અહીંયા 3 કલાક ને અહીંયા 4 કલાક, તો ડિફરન્સ એવો એ કેનો આવ્યો? તો કે એનો ડિફરન્સ છે ને 1 કલાકનો આવ્યો. ઓકે, હવે એ ઊભો રહ્યો હશે તો એ મિનિટમાં ઊભો રહ્યો હશે. એટલે 1 કલાકની અંદર મિનિટ કેટલી હોય? તો કે ભાઈ 1 કલાકની અંદર 60 મિનિટ હોય. એટલે આપણે ઉપર લખ્યું 60. અને એવું એ ટોટલ કેટલી વખત આ મિનિટ જે છે એ કેટલી કલાકમાં વહેંચાયેલી છે? 60 મિનિટ. ખાસ ધ્યાન દઈને સમજજો, ફરીથી ડીપલી સમજાવું છું. ભાઈ 3 કલાક થતી હતી ને એ 4 કલાક થતી હતી. તો અહીંયા 1 કલાકનો વધારો આવ્યો. એ 1 કલાકનો વધારો આવ્યો ને બરાબર, તો એ કાંઈક મિનિટમાં ઊભો રહ્યો હશે. તો એ જે મિનિટ છે એ 1 કલાકમાં 60 મિનિટ હોય એટલે મેં 60 મિનિટ લખી. અને એ વેચાણી ક્યાં કે વેચાણી 4 કલાકમાં વેચાણી. દરેક કલાકે ક્યાંક ને ક્યાંક ઊભું રહે એટલે એવું 4 વખત થયું. એટલે 60 ભાગ્યા 4 કરો. 60 મિનિટને 4 કલાકમાં મેં વહેંચી બરાબર છે. એટલે 15 ચોકું ને 60. તો આપણને જવાબ જે આવ્યો તો એ 15 આવેલો હતો બરાબર. આ આપણે સમજતા ગયા બરાબર છે. એમ ન કરવું હોય તો હજી આપણે એમ સમજીએ કે ભાઈ અહીંયા 3 કલાક ને અહીંયા 4 કલાક એટલે 1 કલાકનો જે ડિફરન્સ આવ્યો તો બધી જગ્યાએ વેચાણો. એવું કેટલી વાર વેચાણો? તો કે 4 વખત વેચાણો. તો 1 કલાક વધારાની છે એને હું 4 વખત વેચું તો 15 મિનિટ 15 મિનિટ 15 મિનિટ 15 મિનિટ આવું આપણે 4 વખત કરીએ ત્યારે એ જે છે એની 15 મિનિટ જે છે વિરામ સાથે આવી. એટલે આપણો પ્રશ્ન શું પૂછ્યો હતો કે ભાઈ એને કેટલી મિનિટનો હોલ્ટ કર્યો? આ એક સમજતા સાથે રીતે. પણ તમને એમ થશે પરીક્ષામાં આવું બધું સમજવું નથી, અમારે 5-7 સેકન્ડ કે 10 સેકન્ડમાં દાખલો ગણવો છે તો એ ગણી શકાય? હા, ગણી શકાય. એની પણ હું તમને જો આ મેં મેથડ આપી એ બી ઇઝી જ છે, તમને સમજાતી હોય તો સારી જ છે. નહીંતર છે ને શું કરવાનું બરાબર છે કે ભાઈ પહેલી સ્પીડ જે છે એ વધારે છે, વિરામવાળી સ્પીડ છે એ ઓછી છે. ઓકે, અને એના છેદમાં સ્પીડ 1 આ એનું એક બેસ્ટમાં બેસ્ટ સૂત્ર બનાવ્યું છે જ્ઞાતાઓએ, એક્સપર્ટોએ, કે આજે મેં માથાકૂટ કરીને એને કોઈ એક રૂપાંતર કરીને એક ચોક્કસ નિયમમાં રૂપાંતરિત કરી શકે તો આ નિયમમાં રૂપાંતરિત કરી શકાય. અને એને ગુણ્યા 60 જે મેં હમણાં જ કર્યું હતું ને 60. શું કામ કે 60 મિનિટ છે એને જ વેચવાની છે એટલે આને ગુણ્યા 60 કરવાનું. તો હવે S1 શું છે? તો કે 80. અને S2 શું છે? 60. એટલે ઉપર શું આવશે? તો કે ઉપર આવશે 20. ડાયરેક્ટલી હું બાદબાકી કરી લઉં. S1 શું છે? તો કે 80. ઓકે, અને એની સાથે ગુણાકારમાં શું છે? તો કે 60 બરાબર છે. જુઓ હવે આ 20 ચોખ્ખું 80 અને 4થી આ મિનિટને ભાગો એટલે 4થી ભાગ્યા એટલે 15 ચોખ્ખું 60. આ રીતે કરો તો પણ તમે ઇઝીલી કરી શકતા હતા. આમાં તમારે થોડુંક એક સૂત્ર યાદ રાખવું. પરીક્ષામાં જો સૂત્ર ભૂલી ગયા, કારણ કે આપણે તો શું છે પરીક્ષામાં ઘણું બધું બોધરેશન હોય, ટેન્શન હોય, ઉતાવળ હોય, સૂત્ર ભૂલાઈ જાય. એટલે મેં પહેલાં તમને સમજૂતી આપી સરસ રીતે કે ભાઈ મારો ભાઈ મારી બેન પરીક્ષા દેવા જાય તો એ ભૂલી ન જવી જોઈએ. એટલે હું એને આ કોન્સેપ્ટ 2 રીતે આપી દઉં કે જેથી કરીને એને આ માર્ક તો આવે જ. હવે જ્યારે આ પ્રશ્ન આવે ને તો મેં તો મારી ફરજ અદા કરી છે, તમે તમારી ફરજ અદા કરજો. પ્રશ્નને કરીને આવજો, આ દાખલાને હસતા સ્વીકારીને આવજો. મેં તો મારી જવાબદારી તમારા ખંભે મૂકી દીધી છે. અને સાથે સાથે વિડીયોને લાઇક, ચેનલને સબસ્ક્રાઈબ કરો. 100-150 વ્યૂ શું કરવાનું, વ્યૂ વધારો. મને પણ આમ જુસ્સો આવવો જોઈએ કે ઓહો આ ગુજરાતના આટલા બધા વિદ્યાર્થીઓ મારા પર ભરોસો કરીને બેઠા છે, મારા ઉપર રાહ જોઈએ. હું દિવસમાં 5-7 વિડીયો મૂકવો જોઈએ. રાતે સૂતો હોય ને તો પણ મને વિચાર આવવો જોઈએ કે સવારે કયો વિડીયો મૂકું કે છોકરાને હજી 5 માર્ક આવી જાય. બરાબર છે. આવું થોડુંક તમે કરો, થોડુંક હું કરું, જેથી કરીને તમારી સફળતાના પગથિયાઓમાં ક્યાંક હું આવું. બરાબર છે. બધા સફળ થાવ એવી શુભેચ્છા સાથે ફરી મળીએ છીએ બીજા વિડીયોમાં. શનિ રવિ છે, ખૂબ મહેનત કરજો તેવી શુભેચ્છા સાથે ફરી મળીએ છીએ. આવજો.